હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે. આજ હવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને હે ને મેં રુદ્રન પપ્પાને કીધું હતું કે વહેલા ફોટા મોકલવાના. મેં ફોન કરવા રહી હતી ને, પણ છે ને એ ઠેઠ સવારમાં ફોટા મોકલા. એને ફોન કર્યો ને તો શીશો હતો એટલે મેં કીધું આ વિડીયોમાં હવે હું એડ કરીશ. એવી રીતે મેં કીધું હવે કરું, નકર જૂનાગઢના વિડીયો મેં કીધું આજે મૂકી દઈશ આજના વિડીયોમાં. પણ હવે આજના વિડીયોમાં તો નહીં આવે, પણ ગમે ત્યારે હવે મૂકી દઈશ એ વિડીયો એને ઉતાર્યા છે એ. અને ઓલા તો અમારે બે ભાઈ ઉતારશે, મેં તો હુવા દઉં એને અત્યારે, નકર પાછા મને ગૌરાશન રાવી આવી ગઈ છે. અને અત્યારે તો આનંદી નથી આવી, હમણાં આવશે. રાબિયા બોલાવા ગઈ હતી તો એની મમ્મી ક્યાં 8 વાગે 8:30 આવશે, તો હમણાં આવશે. ને મારે જો ડાયશું ભરાઈ જશે ને તો હું ફટાફટ રેવવા મોડું. હા, હું રેવી નાખું કા નકર હમણાં. અને બુટી તો લગભગ કેટલી કરવાની છે આમાં? 70 બુટી નાખી છે. જો આ કોથળી છે ને એમાં 70 બુટી નાખી છે, તો 130 જેવી બાકી છે. તમારે કટિંગ 9 ના ગણીને કરવા પડશે. એવું છે ને, કટિંગ કરવા પડશે. જો મારે જુનાગઢ બસ વીરપુર બસ સ્ટેન્ડ હોલ્ટ કર્યો ગાડીએ. પરમાણી આવ્યું કીધું કે સીધડો હે કે અને સીધડે કે બેઠી ટ્રાફિક છે જુનાગઢ રાજકોટ હાઈવે. અત્યારે 1 કલાક ઉપરથી હોય ફૂલ ટ્રાફિક. ક્યાં જાઓ છો તમે? જુનાગઢ રસ્તામાં. જુનાગઢ ગિરનાર. ઓકે ઓકે. અત્યારે હલવાઈ ગયા હે ઘરના નહીં ઘરના ખાવાના. હાલો, વીરપુર બસ સ્ટેન્ડે સ્ટોપ કરે છે એ ગાડી. તમને એવું લાગ્યું? હાલો રાખો, હવે રાખજો, એ કંટાળી ગયો. હાલો, 10 મિનિટનો હોલ્ટ છે ભાઈ. હા, વીરપુર જુનાગઢે ડ્રાઈવર અમારા કંટાળીને ઊભી રાખી દીધી. નોન સ્ટોપ લોકોને હોલ્ડ કરી લીધો હે. હા, લાલક. જુનાગઢ. જય ગણપતિ બાપા. જય ગણપતિ. હેલો, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી મહાદેવ. પબ્લિક જો અત્યારે જોરદાર વધી રહી છે. જય ગિરનારી. જય મોદી સાહેબ સ્ક્રીન. ઘોડા નાખી જાતી દીધા ચશ્મા વાળા.
બાપનો આશ્રમ એ નાવા ધોવા માટે રાત રોકાવું હોય તો સેવાનંદ બાપનો આશ્રમ છે. ત્યાં નાવા ધોવાનું બધી સુવિધા છે. નાવું ધોવાનું થાય કપડાં ચેન્જ કરવા હોય તો અહીંયા આવી જજો. ગિરનાર પર્વત પહેલાં આવી ગઈ છે એટલે યાદ રાખજો. આવી રીતના આશ્રમ આ યાદ રાખવું સેવાનંદ આશ્રમ. જય ગિરનારી. હાલો ગોદડા હોવ શું કરે છે? હાલ હવે મૂકવા હું તો અત્યારે 6 વાગ્યા ઉઠી ગયા હી. આ હે ને આ મોડો ઉઠ્યો એક. તને કહું કેટલા વાગે ઉઠ્યો તું? સવારે 8 વાગે ઉઠ્યો છું. હું 5 વાગ્યાનો એને જગાડું તોય નથી જાગતો. હું તો 8 વાગે ઉઠ્યો ત્યાં તડકો ચડી ગયો માટે. ગિરનાર મહાદેવ ડુંગરે પગે લાગવા જઈ ભાઈ. 5 વાગ્યા હું આ વ્યક્તિને 5 વાગ્યાનો જગાડું પણ નથી જાગતો. એ તો ભાઈ કે હજુ તો આ અંદર 8 વાગે જય ભવનાથ. કેમ ગયા આપણા નાથ?
પેલા ધ્યાન રાખ મારો ભાઈ, તું ખોવાઈ જઈશ પછી ઘરે શું જવાબ દેવો હવે? ઘરે પહોંચી જાય કાંઈ ચિંતા ન કરવાની. બોલો ભોળનાથ મહાદેવ જય. દર્શન કરવાનો વારો નહીં આવ્યો. હાલો તો અહીં ઉપર હા મળે મત
પ્રસાદીમાં કેટલું છે. ચાલો વિતારવાનું શું ખાય પ્રસાદી આવે કે મોઢું જ આવે તો અડધું જ આવે. અહીંયા મુક્તિનો વારો હોય, અસ્થિ વિસર્જન કરવા માણસો આવે છે. ધાર્મિક સ્થળ છે જુનાગઢ દામોદર કુંડ. નરસિંહ મહેતાનું નરસિંહ મહેતા અહીંયા દરરોજ સ્નાન કરવા આવતા. અને આપણી પાછળ રાધા કૃષ્ણનું મંદિર છે અને બલરામજી અને રેવતીનું મંદિર છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય દામોકુંડ, જય દામોદર. ઊંધો ઉતરી ગયા. દશરથભાઈના મોટા ભાઈ છે આ. જો આ નાનો છે, આ મોટા ભાઈ. એના પટેલ, નાના પટેલ. અમે 4 જણા જ આવ્યા. કાલ સાંજના આવેલા હતા, હવે હરવે આવેલા જઈએ છીએ. ક્યાં જઈએ એનું નક્કી નથી. વધી ગયા રામાપીરના મંદિરે જવાનું છે. હા, જ્યાં કન 4 યુગનો પાઠ માંડેલ છે. દર્શન કરવા જઈએ. હા ભાઈ, બધા દર્શકોને પણ તેમના દર્શન કરાવશું. જય રામાપીર, જય રામાપીર, જય રામ. પણ ફોન ચાલુ જ હતા અમારા. અત્યારે કઈ આવ્યા દશરથમાંથી? નહીં આવ્યા એક વિડીયો. એ અડધું મેં કીધું રાઈટ નાખી દઈએ. એની પથ્થર પેલા મોટા પથ્થરની આગળ નાનો પથ્થર. હવે મને ધ્યાન થઈ ગયું. જો મગર કોઈને દેખાય તો કોમેન્ટમાં કહેજો. મગર પથ્થર ઉપર છે એમને. મગર બતાવીને કોમેન્ટ કરજો ભાઈ. ભીડ કેવી મોટા પથ્થર મોટા